આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે પાલનપુરના ચડોતરા નજીક એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી પર મચી ગઈ છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ચડોતરા નજીક પ્લાસ્ટિક અને કચરાના જથ્થાથી આગ ઝડપથી પ્રસરી ગઈ છે। પાલનપુર અને ડીસાના 4 ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા છે। પાલનપુરના ચડોતરા નજીક એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબુ મેળવવાનો જે સિલસિલો છે તે યથાવત હાથ ધરવામાં આવ્યો છે। પ્લાસ્ટિક અને કચરાના જથ્થાથી આગ ઝડપથી વિસ્તારમાં પસરી ગઈ છે। તો પાલનપુરના ચડોતરા નજીક એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જે બાદ એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગવી હોવાની પ્રાથમિક અનુમાન છે। સાથે સાથે પ્લાસ્ટિક અને કચરાના જથ્થાથી આગ ઝડપથી વિસ્તારમાં પ્રસરી રહી છે। આપને જણાવી દઈએ કે પાલનપુર અને ડીસાના 4 ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરી રહ્યા છે। આગમાં કોઈક અત્યાર સુધી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા છે। સાથે પોલીસ અને ફાયર ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે। લોકોના ટોળે-ટોળા પણ ત્યાં એકઠા થઈ ગયા છે। ફાયર ફાઇટર આગ ઉપર કાબુ મેળવી રહ્યા છે। આગ એટલી વિકરાળ છે કે ધુમાડાના ગોટે ગોટા પણ આકાશના ડિબાંગમાં દેખવામાં આવી રહ્યા છે। લોકોના ટોળે પણ ત્યાં પહોંચી ગયા છે। આગ ઉપર કાબુ મેળવવાનો પણ ફાયર ફાઇટર અને વિસ્તારના લોકો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ગોડાઉનમાં જે કચરા અને ઢગલા હતા, પ્લાસ્ટિકના જથ્થા હતા, તેમાં આગ લાગી ગઈ છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા ઉર્વશી વ્યાસ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉર્વશી, જે રીતે આ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવે છે, અત્યાર સુધી આગે કેટલા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, આ સુધીના માહિતી શું છે અને આ કોઈ જાનહાનિના સમાચાર છે કે નથી? ચોક્કસથી જણાવું, બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે એક ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। પાલનપુર તેમજ ડીસાના નગરપાલિકાની ટીમ આવી અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। કોઈ પણ જાનહાનિ થઈ નથી। જી ઉર્વશી, તો હાલ શું લાગી રહ્યું છે, કેટલા વખતમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવશે? જી, આગ એટલી વિકરાળ હવે આગ પર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા। કોઈ પણ થઈ નથી। જી ઉર્વશી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।